હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે શું અને બિંદુવત વિદ્યુતભારને લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એના માટેનું સમીકરણ મેળવેલું અને ત્યારબાદ આપણે એન બિંદુવત વીજભારોથી બનતું જે તંત્ર છે એ તંત્રના લીધે પણ કોઈ એક બિંદુ પાસે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એના વિશે આપણે ચર્ચાઓ કરેલી અને એના સૂત્રની પણ આપણે વાતો કરી છે. આજે આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર પર આધારિત આપણે અમુક દાખલાઓની ચર્ચાઓ કરીશું. સૌપ્રથમ આપણે એક વાત સમજી લઈએ. અહીં લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્રની જ્યારે વ્યાખ્યા આપી ત્યારે F = Q × E ની ચર્ચાઓ કરેલી, અથવા તો આપણે કહી શકાય કે E = F/Q લખી શકાય, જ્યાં સ્મોલ q એ પરીક્ષણ વીજભાર છે. એટલે એનો અર્થ એવો થયો કે અહીં જો એકમ ધન વીજભાર દીઠ લાગતું જે વિદ્યુત બળ છે એ વિદ્યુત બળ આપણે એ જે તે તંત્ર હોય એ જે તે તંત્ર માટેનું વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. અને એ બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે કોઈ બિંદુ પાસે એ KQ/ આપણે r² વડે દર્શાવી શકાય, જ્યાં કેપિટલ Q આપણે જે લીધેલો એને સ્રોત વીજભાર કહેવાય. સ્રોત વીજભાર એટલે શું કે જેના લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે, અને જે સ્મોલ q અથવા તો આપણે Q0 પણ લખી શકીએ છીએ એને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. અને પરીક્ષણ વિદ્યુતભાર એટલે કે આ વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એનું મૂલ્ય કેટલું છે એ જાણવા માટે જે વીજભારનો ઉપયોગ થાય એને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. અને આ જે પરીક્ષણ વિદ્યુતભાર હોય એની કિંમત ઘણી જ નાની હોય, અને ઘણી નાની હોવાથી એને આપણે અવગણી શકીએ છીએ. એ વિદ્યુત ક્ષેત્ર જે કોઈ વીજભારી તંત્રનું હોય, આપણે કીધું હતું કે કોઈ એક વીજભારનું પણ હોઈ શકે, બે વીજભારનું પણ હોઈ શકે, એ n વિદ્યુતભારોનું બનેલું અસતત વિતરણ પણ હોઈ શકે, સતત વિતરણ પણ હોઈ શકે. તો આ પ્રકારની વાતો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ક્ષેત્રમાં જોઈ છે. તો અહીં આપણે એના પર આધારિત દાખલાની ચર્ચાઓ કરીએ. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો 1.8મો દાખલો જોઈએ. બે બિંદુવત વિદ્યુતભારો QA = 3 માઇક્રોકુલમ અને QB = -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો ક્વેશ્ચન A, બે વીજભારોને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અને ક્વેશ્ચન B, કે જો 1.5 × 10⁻⁹ કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? તો અહીં આપણને બે પ્રકારની વાતો માંગેલી છે. પહેલો પોઈન્ટ જે છે તેની અંદર એક વાત આપણે સમજી લઈએ કે અહીં જે વિદ્યુત ક્ષેત્રની જ્યારે દિશાની ચર્ચા કરીએ ત્યારે આપણે જોયું કે જો ધારો કે ધન એટલે કે Q > 0 હશે તો એના માટે એના લીધે કોઈ બિંદુ પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા હંમેશા એ વીજભારથી બહાર તરફની દિશામાં આપણે દોરવાની હોય છે. જ્યારે Q <0 એટલે કે જો એ વીજભાર ઋણ હોય તો એ જે વીજભાર છે એ જે સ્રોત વીજભાર છે એ સ્રોત વીજભાર તરફની દિશામાં આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા દોરવી પડશે. એનું રીઝન પણ આપણે જે થિયરી છે એમાં કીધેલું છે કે જ્યારે +Q વીજભારને લીધે પરીક્ષણ વીજભાર Q પર સ્મોલ q પર આપણે જ્યારે બળ લાગે ત્યારે એની દિશા એ બહારની તરફની હોય છે. અને એટલા માટે આપણે કહી શકાય કે એકમ ધન વીજભાર દીઠ જે લાગતું વિદ્યુત બળ છે એ જ વિદ્યુત ક્ષેત્રની આપણે દિશા ગણીએ છીએ, જે આપણે વિદ્યુત ક્ષેત્રની જે લાક્ષણિકતા હતી એમાં જોયું હતું.
તો આપણે સ્વાધ્યાયના 1.8માં દાખલાની ચર્ચા કરીશું. પહેલાં તો આપણને જે આપેલી વિગતો છે તે લખી દઈએ. અહીં QA ઇઝ ઇક્વલ ટુ 3 માઇક્રોકુલમ એ પ્લસ આપેલ છે, અને QB એટલે અહીં QA ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻⁻6 કુલમ થશે. QB ઇઝ ઇક્વલ ટુ અહીં -3 માઇક્રોકુલમ. QB ઇઝ ઇક્વલ ટુ -3 ઇન્ટુ 10⁻⁶ કુલમ થશે. બીજું અંતર આપેલું છે R ઇઝ ઇક્વલ ટુ, અહીં બેની વચ્ચેનું અંતર R ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. અહીં R ઇઝ ઇક્વલ ટુ 0.2 મીટર જેટલું થશે. હવે જે આ બે બિંદુઓ જે છે એના મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે આપણે શોધવાનું છે. તો અહીં સૌપ્રથમ આપણે આકૃતિ એક દોરી દઈએ કે ધારો કે અહીંયા બે વીજભારો છે. એકને આપણે બિંદુ A પાસે કહીશું, એક બીજું બિંદુ B પાસે છે. અહીંનો વિદ્યુત ભાર છે તે QA છે ઇઝ ઇક્વલ ટુ 3 માઇક્રોકુલમ છે, અને અહીં QB ઇઝ ઇક્વલ ટુ -3 માઇક્રોકુલમ થશે. હવે અહીં જે મધ્યબિંદુ છે, ધારો કે આ એનું અહીં મધ્યબિંદુ O આપેલ છે. તો આ જે વિદ્યુત ભાર છે એના લીધે આ બિંદુ પાસેનું એક ક્ષેત્ર આપણે લખી શકીશું. ધારો કે અહીંથી અહીંનું અંતર આપણને R ઇઝ ઇક્વલ ટુ 0.2 મીટર જેટલું આપેલ છે. હવે આ 0.2 મીટર જેટલું આપણને જે આપેલી છે બાબત, આ જો મધ્યબિંદુ હોય તો અહીંથી A થી Oનું અંતર જે થશે એ A થી Oનું જે અંતર છે એ 0.1 મીટર જેટલું થશે, અને અહીંથી O થી Bનું અંતર અથવા B થી Oનું અંતર જે છે એ પણ 0.1 મીટર જેટલું થશે. તો આમ આપણે અહીં જે અંતર છે તે પણ આપણને અહીં મળી જાય છે. એટલે આ વીજભારને લીધે O બિંદુ પાસેનું એક ક્ષેત્ર હશે, અને આ બિંદુ પરના વીજભાર QBના લીધે પણ એક વિદ્યુત ક્ષેત્ર હશે. ધારો કે અહીં જે A પરના વિદ્યુત ભાર છે એના લીધે O પરનો જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા જો આપણે દોરીએ તો આ તરફની દિશામાં હશે, અને એ તરફની જો દિશા હોય તો આ જે દિશા છે એને આપણે EAની દિશા કહીશું. એટલે અહીં જો તમે જોઈ શકો છો ધન વીજભાર છે, અને ધન વીજભારને લીધે O બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એને ધારો કે આપણે EA નામ આપી દઈએ, તો એની દિશા એ બિંદુ પાસે બહારની તરફ હશે, કારણ કે અહીં ધન વીજભાર છે. હવે આ જે QB વિદ્યુત ભાર છે એ ઋણ વિદ્યુત ભાર છે. હવે આના લીધે અહીં આ જ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો EB જેટલું હશે, પરંતુ એની દિશા એ વીજભાર તરફની હોય એટલે આપણે આ તરફની દિશા દર્શાવીશું. એટલે એનો મતલબ કે EBની દિશા પણ આ એક જ દિશામાં હશે. એટલે કહેવાનો અર્થ એક જ છે કે અહીં બંને EA અને EB એટલે O બિંદુ પાસે EAની દિશા પણ આ જમણી તરફ જ છે, અને EBની દિશા પણ જમણી તરફ જ છે. એનો મતલબ કે એક જ દિશામાં છે, અને જો એક જ દિશામાં હોય તો બેનો આપણે સરવાળો કરીએ તો એ O બિંદુ પાસેનું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે આપણને મળી જશે. તો અહીં સૌપ્રથમ આપણે લખી દઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ O એ
એ બીનું મધ્યબિંદુ છે, મધ્યબિંદુ છે, તે માટે આપણે લખી શકીએ અહીંયા એઓ ઇઝ ઇક્વલ ટુ બીઓ ઇઝ ઇક્વલ ટુ અહીં જે 0.2 ડિવાઇડેડ બાય 2 લખીએ તો 0.1 મીટર થશે. તો આ એક વાત લખી શકાય. હવે પરિણામી જો વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો કેપિટલ E ઇઝ ઇક્વલ ટુ EA પ્લસ EB, કારણ કે એક જ પરિમાણ છે અને એક જ દિશા છે, તો આપણે સદિશના સંદર્ભમાં ન લઈએ તો પણ ચાલશે, અને એટલા માટે આપણે EA પ્લસ EB થશે. પણ કેટલું? તો બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુ પાસે, તો એ KQ ડિવાઇડેડ બાય R² જેટલું હોય છે. અહીં આપણે Kની કિંમત પણ લખી દઈએ તો K ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર જેટલું થશે. તો અહીં લખી દઈએ કે બિંદુ એ પરના વિદ્યુત ભારને લીધે ઓ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આટલું છે. તો આ રીતે લખી શકીશું. બિંદુ એ પરના વિદ્યુત ભાર QA ને લીધે બિંદુ O પાસે વિદ્યુત ક્ષેત્ર EA ઇઝ ઇક્વલ ટુ KQA ડિવાઇડેડ બાય અહીં AO² થશે. આ EA આપણને મળે છે, અને બિંદુ B પરના વિદ્યુત ભાર QB ને લીધે બિંદુ O પાસે વિદ્યુત ક્ષેત્ર EB નામ આપી દઈશું, ઇઝ ઇક્વલ ટુ અહીં KQB ડિવાઇડેડ બાય BO² થશે. એટલે બંનેના મૂલ્ય જ આપણે લઈ લીધા છે, અને એ રીતે જો આપણે વિચારીએ અહીં તો માટે બિંદુ O પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ EA પ્લસ EB લખાશે, કારણ કે એક જ દિશામાં છે એટલે આપણે EA પ્લસ EB લખી શકાય. સો ઇઝ ઇક્વલ ટુ અહીં લખીએ તો KQA ડિવાઇડેડ બાય અહીં AO² અને પ્લસ KQB ડિવાઇડેડ બાય BO² થશે. સો E ઇઝ ઇક્વલ ટુ આપણને અહીં આટલા મળે છે. હવે એની કિંમત મૂકી દઈએ. સો E ઇઝ ઇક્વલ ટુ અહીં K અને Qની કિંમત આપણે આ રીતે લખી શકાશે. તો K ઇન્ટુ QA ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻⁶ કુલમ છે, અને અહીં 0.1 હોલ સ્ક્વેર થશે, અને પ્લસ અહીં K જ લખીશું, અને કાઉન્સમાં મૂલ્ય જ લખવાનું છે 3 ઇન્ટુ 10⁻⁶, અને ડિવાઇડેડ બાય અહીં 0.1 હોલ સ્ક્વેર થશે. એટલે બંનેના મૂલ્યો જ આપણે લીધેલા છે, અને એક જ દિશામાં છે એટલે એની દિશા અહીં A થી O તરફની દિશામાં હશે, અથવા A થી B તરફની દિશામાં હશે. તો અહીં 2 ટાઈમ્સ આવશે. સો ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ K અને ઇન્ટુ 3 ઇન્ટુ 10⁻⁶, અને ડિવાઇડેડ બાય અહીં 10⁻⁻ આપણે 2 લખી શકાય. સો ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ Kની કિંમત 9 ઇન્ટુ 10⁹ ઇન્ટુ અહીં 3 ઇન્ટુ 10⁻⁶, અને ડિવાઇડેડ બાય 10⁻² થશે.
તો અહીં 9 અને આ બે 11 થયા. 11માંથી આપણે 6 બાદ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10 અહીં 5 થશે. અને અહીં 9 તાલી 27 દુ 54 એટલે 54 થશે. સો અહીં દશાંશ ચિહ્ન એક આ તરફ લઈએ તો અહીં 5.4 ઇન્ટુ 10⁶ એક 10⁻1 અહીંયા વધશે એટલે E ઇઝ ઇક્વલ ટુ આપણને આટલા મળે છે અને આટલા ન્યૂટન પર કુલમ જેટલા થશે. તો અહીં જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે 5. E ઇઝ ઇક્વલ ટુ 5.4 ઇન્ટુ 10⁶ ન્યૂટન પર કુલમ જેટલું મળે, જેની દિશા અહીં લખી શકાય A થી O તરફની દિશામાં. A થી O તરફની દિશામાં પણ લખી શકો છો, અથવા તો આપણે અહીં A થી B તરફની દિશામાં એવું પણ લખી શકાય. આ આપણા પાસે ક્વેશ્ચન A છે. હવે જે ક્વેશ્ચન B છે એ ક્વેશ્ચન બીની અંદર અહીં 1.5 ઇન્ટુ 10⁻9 કુલમના મૂલ્યનો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર મૂકવામાં આવે. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ અહીં O બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે કે જેની દિશા આ તરફ A થી O તરફની દિશામાં છે. હવે અહીં જો ધારો કે આપણે ઋણ 1.5 ઇન્ટુ 10⁻9 કુલમનો જો ઋણ વિદ્યુતભાર આપણે પરીક્ષણ વિદ્યુતભાર મૂકીએ તો એના ઉપર બળ લાગશે. તો એ બળ કેટલું એ આપણે અહીં શોધવાનું છે. તો ક્વેશ્ચન બીમાં આપણે લખી દઈએ કે પરીક્ષણ વિદ્યુતભાર ધારો કે અહીં Q0 આપેલ છે, એને આપણે -1.5 ઇન્ટુ 10⁻9 કુલમ જેટલું છે. તો આ પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ એટલે આપણે જાણીએ છીએ કે F ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ E જેટલું થશે. તો અહીં પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ E થશે. સો અહીં -1.5 ઇન્ટુ 10⁻9 ઇન્ટુ અહીં 5.4 ઇન્ટુ 10⁶ છે ન્યૂટન પર કુલમ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં ઇન્ટુ 10⁻3 થશે. અહીં 10⁻9 છે, અહીં 10⁶. સો 10⁻3 થશે. કેલ્ક્યુલેશન કરીએ તો 1.5 ઇન્ટુ 5.4 ઇઝ ઇક્વલ ટુ 8.1. સો -8.1 આ બળ અહીં લાગે છે. આટલા ન્યૂટન બળ કે જેનું મૂલ્ય જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય અહીં 8.1 ઇન્ટુ 10⁻3 ન્યૂટન જેટલું હશે. ફરી એકવાર 5.4 ઇન્ટુ 1.5 ઇઝ ઇક્વલ ટુ 8.1 ઇન્ટુ 10⁻3 ન્યૂટન જેટલું બળ લાગશે. અને આ બળની જે દિશા હશે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. એટલે અહીં જો આપણે કહીએ તો આની દિશા જો આપણે કેવી હોય તો આમ લખી શકાશે O થી A તરફની દિશામાં. આ બળની દિશા એ A થી O તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો O થી A તરફની દિશા એ અહીં લાગતું જે વિદ્યુત બળ છે એની હશે. એનો અર્થ એમ થયો કે જો કોઈ વિદ્યુત ક્ષેત્ર છે અને એ વિદ્યુત ક્ષેત્રની જે દિશા ધારો કે અત્યારે જમણી બાજુ હતી તો એના અંદર જો ઋણ વિદ્યુતભાર મૂકી દઈએ તો એના ઉપર જે લાગતું
જે વિદ્યુત બળ છે એ વિદ્યુત બળની જે દિશા હંમેશા એ જે વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં હશે જ્યારે એ ઋણ વિદ્યુતભાર હોય ત્યારે, એવું આપણે અહીં કહી શકાય. હવે ઉદાહરણનો 1.9 દાખલો જોઈએ. 10⁻⁸ કુલમ અને 10⁻⁸ કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિમાં દર્શાવેલા A, B અને C બિંદુઓ એ વિદ્યુત ક્ષેત્ર ગણો. અહીં એક આકૃતિ આપેલ છે કે જેના ઉપર આપણને Q1 અને Q2 ના વીજભારના મૂલ્યો આપેલા છે અને આ જે વીજભારને લીધે બિંદુ A, B અને C પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તે અહીં આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે આકૃતિ દોરી દઈએ. અહીં Q1 વીજભાર આપેલ છે, અહીં Q2 વિદ્યુતભાર છે. આ બે વીજભારો વચ્ચેનું અંતર એ 0.1 મીટર જેટલું છે. અહીં બિંદુ A આપેલ છે. હા, એ જ રીતે અહીં બિંદુ B આપેલ છે અને આ બિંદુ C છે. હવે આ પણ 0.1 મીટર આપેલ છે, અહીં પણ 0.1 મીટર આપેલ છે. એટલે અહીં તમે જોઈ શકો છો કે આ જે ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ થયો. હવે આ જે વીજભાર છે Q1 એના લીધે અહીં સમબાજુ છે માટે C પરથી જો અહીં આના ઉપર જો આપણે લંબ દોરી દઈએ તો આ જે મૂલ્ય થશે, આ જે અંતર થયું એને આપણે અહીં 0.05 મીટર થશે. એટલે પણ 0.05 મીટર થશે. અહીં પણ આપણને 0.05 મીટર અંતર આપેલ છે, અહીંથી અહીંનું અંતર. તો એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જો મેળવવું હોય તો આ ધન છે, અહીં 10⁻⁸ કુલમ જેટલો વિદ્યુતભાર છે, અહીં માઇનસ છે અને જો આપણે લખીશું તો ઇઝ ઇક્વલ ટુ અહીં -10⁻⁸ કુલમ છે અને અહીં Q1 ઇઝ ઇક્વલ ટુ 10⁻⁸ કુલમ છે. એટલે હવે આપણે જો આ બંને વીજભારને લીધે આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હશે તો અહીં આ ધન છે તો એના લીધે આ બિંદુ પાસેની દિશા આ તરફની થશે અને આના લીધે પણ અહીં જે બિંદુ A પાસેનું વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફની જ થશે. એટલે આ રીતે થશે. ધારો કે આને આપણે નામ આપી દઈએ તો 1A નામ આપીએ આ વિદ્યુત ક્ષેત્ર, અને આ બીજું છે એને
અહીંયા 2a, તો બેનો સરવાળો કરીશું તો એક જ દિશામાં છે એટલે એનો સાદો સરવાળો આપણે કરી દઈશું, જે રીતે આપણે આગલા દાખલાની અંદર વાત કરી તે મુજબ. હવે એ જ રીતે જો આ વીજભારને લીધે આ બિંદુ પાસેની વાતો કરીશું તો એની દિશા બહારની તરફ હશે, તો આપણે એનું નામ આપી દઈશું અહીં E. એ પહેલાંના લીધે બી પાસે છે એ સદિશ થશે. હવે અહીં જો આપણે કહીશું તો આ Q2 વીજભારને લીધે આ બિંદુ બી પાસેનું, તો એ માઇનસ છે માટે એના તરફની દિશા હશે એટલે આ તરફની દિશા હશે. એટલે અહીં જો આપણે લખીએ તો E1B અને 2B નામ આપીશું અને સદિશ એની દિશા આમ થશે. પરંતુ અહીં જે ડિસ્ટન્સ આવશે એ ડિસ્ટન્સ અહીંથી આટલું થશે. એનો મતલબ એમ થયો કે અહીં 0.15 મીટર જેટલું થશે, કારણ કે આ 0.1 છે અને આ 0.05 મીટર જેટલું છે, માટે 0.15 મીટર જેટલું થશે. હવે આ જે વીજભાર છે એના લીધે બિંદુ સી પાસેનું વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે આ બહારની તરફ થઈ આ રીતે આમ આવશે. એને આપણે નામ આપીશું E1 અને C, અને અહીં ઋણ છે માટે આ તરફની દિશા આવશે. એટલે આ રીતે અહીં બંનેના અંતરો સરખા છે અને મૂલ્ય પણ વીજભારના સરખા છે, એટલે મૂલ્યના સંદર્ભમાં કહીએ તો બંને સમાન મૂલ્યના હશે, પરંતુ દિશા એકની આ તરફની હશે. એટલે કે અહીં જો આપણે કહીએ તો આ E2C, આ બેના લીધે 2C અને આ તરફની દિશા હશે. તો એનું પરિણામી જો મેળવીએ આપણે તો આ રીતે પરિણામી મળશે આપણને, કે જેની દિશા અહીં આ રીતે આપણે મેળવી શકાય. અને આ જે એંગલ છે એ એંગલ જો આપણે કહીએ તો અહીં 120 ડિગ્રીનો એંગલ થશે. આ બે સદિશ જે E1C અને E2C વચ્ચેનો ખૂણો 120 ડિગ્રીનો થશે. તો આ રીતે આપણે અહીં કહી શકાશે. તો હવે 1 બાય 1 આપણે અહીં EA મેળવી દઈએ, પછી EB અને ત્યારબાદ EC, આમ ત્રણ બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો, પરિણામી જે મૂલ્યો છે તે શોધી નાખીએ. તો અહીં સૌપ્રથમ આપણે પહેલાં તો લખીશું બિંદુ A પાસે Q1 વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો એને નામ આપીશું E1A ઇઝ ઇક્વલ ટુ K Q1 અને ડિવાઇડેડ બાય, અહીં જો આપણે કહીએ તો આ અંતર થયું એટલે 0.05 હોલ સ્ક્વેર થશે. તો અહીં Q1ની કિંમત પણ આપણે લખી દઈએ તો K એટલે 9 × 10⁹ ઇન્ટુ Q1 એટલે 10⁻8 થશે, અને ડિવાઇડેડ બાય અહીં 5 × 10⁻2 5 × 10⁻2 હોલ સ્ક્વેર કહેવાશે. સો ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁻1 થશે, આ 10⁻9 -8, સો 1 અને ડિવાઇડેડ બાય અહીં 25 અને ઇન્ટુ 10⁻4 થશે. તો આ ઉપર આપણે જો અહીંયા જો આપણે લખી દઈએ તો 10⁻4 અને 5 થશે, એટલે ઇન્ટુ 10⁻5 લખીશું. સો 9 ડિવાઇડેડ બાય 25 લખીએ. સો 9 ડિવાઇડેડ બાય 25, સો ઇઝ ઇક્વલ ટુ 0.36 થશે. સો ઇઝ ઇક્વલ ટુ, સો E1A ઇઝ ઇક્વલ ટુ 3.6 ઇન્ટુ 10⁻, અહીં 4 લખી દઈશું આપણે,
આ રીતે 3.6 10⁻⁻1 થયું એટલે અહીં 4 આટલા ન્યૂટન પર કુલમ થશે. તો અહીં આપણને E1A મળે છે. હવે બિંદુ એ પાસે Q2 વિદ્યુત ભાર ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એનું આપણે નામ આપીએ છીએ E2A ઇઝ ઇક્વલ ટુ K Q2 અને ડિવાઇડેડ બાય એ પણ 0.05 હોલ સ્ક્વેર થશે. તો અહીંનું અંતર પણ એટલું જ છે અને એટલા માટે આપણે આ પણ લખી દઈશું. બંનેના મૂલ્યો અહીં Q1 Q2ના સરખા છે માટે જવાબ સેમ આવશે. ઇન્ટુ 10⁹ ઇન્ટુ 10⁻⁸ અને ડિવાઇડેડ બાય 5 ઇન્ટુ 10⁻² હોલ સ્ક્વેર. સો ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻1 divided by 25 into 10⁻⁴. so is equal to into 10⁵ થશે અને અહીં 0.36. so 3.6 into 10⁴ ન્યૂટન પર કુલમ થયું. તો આ અહીં E2A થશે. બંનેની દિશા જો આપણે લખી દેવી હોય તો અહીં લખી શકાય જમણી તરફની દિશામાં. અહીં પણ આપણે લખી દઈશું જમણી તરફની દિશામાં. સો જમણી તરફની જો દિશામાં હોય તો હવે પરિણામી જો વિદ્યુત ક્ષેત્ર એ પાસે શોધવું હોય માટે બિંદુ એ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને એ જો આપણે લખીએ તો અહીં EA ઇઝ ઇક્વલ ટુ E1A અને પ્લસ E1B થશે. સોરી 2A થશે. સોરી, ફરી એકવાર બિંદુ એ પાસે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એ 1A E1A અને E2A એ પાસેનું ટોટલ અને બંનેના મૂલ્યો સરખા છે 3.6 ઇન્ટુ 10⁴ અને પ્લસ 3.6 ઇન્ટુ 10⁴ ન્યૂટન પર કુલમ. સો 2 ટાઈમ્સ લખી દઈશું. સો 2 ઇન્ટુ 3.6 ઇન્ટુ 10⁴. So 3.6 into 2 7.2. so 7.2 into 10⁴ એ બિંદુ પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર હશે. તો આ એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર મળે છે જેની દિશા આપણે લખી શકીશું અહીં જમણી તરફની દિશામાં. જમણી તરફની દિશામાં અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે આ જે Q1 વિદ્યુત ભાર છે એના લીધે અહીં બી બિંદુ પાસેનું પરિણામી એટલે કે 1B શોધીએ. પછી ત્યાર પછી Q2 વીજભારને લીધે અહીં E2B સદિશ શોધી દઈએ. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે અહીં બાદબાકી થશે. એટલે સૌપ્રથમ આપણે Q1 વીજભારને લીધે તો અહીં લખીએ Q1 વિદ્યુત ભાર ને લીધે બિંદુ બી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો એને આપણે નામ આપીશું E1 અને બી છે ઇઝ ઇક્વલ ટુ K Q1 અને ડિવાઇડેડ બાય 0.05 હોલ સ્ક્વેર. સો
અહીં 9 ઇન્ટુ 10⁻9 ઇન્ટુ 10⁻8 ડિવાઇડેડ બાય અહીં 5 ઇન્ટુ 10⁻2 અને એનો પણ વર્ગ થશે. સો ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻1 અને ડિવાઇડેડ બાય 25 ઇન્ટુ 10⁻4. સો ઇઝ ઇક્વલ ટુ 10�5 થશે. અને 9/25 આપણે આગળ જોયું તે જ પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ 0.36. સો અહીં E1B ઇઝ ઇક્વલ ટુ 3.6 ઇન્ટુ 10⁻4. અહીં 10⁻1 લીધું છે અને ન્યૂટન પર કુલમ થશે. તો આ રીતે અહીં આપણને Q1 વીજભારને લીધે બી પાસેનું વિદ્યુત ક્ષેત્ર મળે છે. હવે Q2 વિદ્યુત ભારને લીધે બિંદુ બી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ જો આપણે લખીએ તો અહીં 2B નામ આપી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ KQ2 અને ડિવાઇડેડ બાય, હવે અહીં જે અંતર છે બી પાસે અહીંયા, એટલે અહીંયા જો આપણે મેળવેલ છે 0.15 મીટર જેટલું છે, કારણ કે આ 0.1 મીટર છે અને આ 0.05 મીટર, એટલે ટોટલ થશે 0.15 મીટર જેટલું થયું. તો અહીં આપણે લખી દઈએ 0.15 હોલ સ્ક્વેર થશે. સો અહીં 9 ઇન્ટુ 10⁻9 ઇન્ટુ 10⁻8 અને ડિવાઇડેડ બાય અહીં આપણે 1.5 ઇન્ટુ 1.5 ઇન્ટુ 10⁻1 લખી શકાય અને હોલ સ્ક્વેર છે જ. સો આપણે એક દશાંશ ચિહ્ન આ તરફ લીધું એટલે 1.5 અને ઇન્ટુ 10⁻1 અને એનો વર્ગ લીધો છે. હવે અહીં 9 ઇન્ટુ 10⁻1 થયા અને 1.5 હોલ સ્ક્વેર. સો અહીં 2.25 ઇન્ટુ 10⁻2 થશે. તો આ -2 અને આ ઉપર 1 છે માટે 10⁻3 થયા ઇન્ટુ 10⁻3 થશે. સો અહીં 9 ડિવાઇડેડ બાય 2.25. સો ઇઝ ઇક્વલ ટુ 4. સો 4 ઇન્ટુ 10⁻3 ન્યૂટન પર કુલમ થશે. પણ અહીં 10⁻4ની ઘાત છે, તો અહીં પણ આપણે 10⁻4 કરી દઈએ. સો અહીં દશાંશ ચિહ્ન અહીંયાથી અહીંયા છે, તો 0.4 ઇન્ટુ 10⁻4 અહીંયા E2B ઇઝ ઇક્વલ ટુ આટલા ન્યૂટન પર કુલમ થશે. હવે આ જે દિશા છે એ ડાબી તરફની દિશા છે, અહીં ડાબી તરફની દિશામાં, અને અહીં આપણે લખીશું જમણી તરફની દિશામાં છે. અહીં આ મૂલ્ય વધુ છે અને આ મૂલ્ય ઓછું છે, માટે બેની બાદબાકી લઈશું તો ડાબી તરફની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવશે. તો અહીં શું લખીશું આપણે? સૌપ્રથમ અહીં જો લખીએ તો માટે બિંદુ બી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર EB ઇઝ ઇક્વલ ટુ E1B પ્લસ E2B. સો ઇઝ ઇક્વલ ટુ 3.6 ઇન્ટુ 10⁻4 અને માઇનસ આ બેનો ટોટલ જ લઈએ છીએ, પણ એક જમણી બાજુ છે અને એક ડાબી બાજુ છે, માટે બેની અહીં બાદબાકી થશે. એટલે જો પરિણામી લેવું હોય તો આને પણ આપણે માઇનસ લેવું પડે. આમ તો સરવાળો જ કહેવાય, પરંતુ એકને પ્લસ લેવું પડે અને એકને
માઇનસ માટે અહીં આપણે ઋણ નિશાની લીધી છે 0 પોઈન્ટ, અથવા અહીંયા તમે માઇનસ લખી દો તો કોઈ વાંધો નથી. તો આ રીતે પણ લખી શકીએ આપણે. અને 0.4 × 10⁴ થશે. આ બરાબર સમજી લો. અહીં ઋણ નિશાની એટલા માટે લીધેલ છે કારણ કે પરિણામી લેવાનું એટલે સરવાળો જ, સદિશ સરવાળો જ કરવાનો છે, પણ એકની દિશા આ તરફની છે અને એકની દિશા આ તરફની છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે એકને આપણે ધન લીધું છે અને એકને ઋણ લીધું છે, અને બેની બાદબાકી થશે. સો અહીં આપણે લખી શકાય કે 3 પોઈન્ટ, અહીં 6 માઇનસ જો 4 કરીએ તો 2 થશે, તો ઇન્ટુ 10⁴ અહીં 4. સો EB ઇઝ ઇક્વલ ટુ અહીં 3.2 × 10⁴ ન્યૂટન પર કુલમ થશે. અને એની દિશા આપણે જો વિચારીએ, દિશા જો આપણે અહીં કહીએ તો આમ ડાબી બાજુની દિશા હશે, ડાબી તરફની દિશામાં. તો આ રીતે આપણે પરિણામી બી પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય. બિંદુ સી પાસે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો Q1ના લીધે અને Q2ના લીધે, આ બંને વીજભારોને લીધે બિંદુ સી પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને અહીં 1C અને 2C જેટલું મળે છે. પણ તમે જોઈ શકો છો આ સમબાજુ ત્રિકોણ છે, અને તેથી અહીં જો આપણે કહીએ તો આ 60 ડિગ્રીનો ખૂણો થશે. અહીં જો આગળ આપણે આ રીતે લંબાવીએ તો અહીં 180 ડિગ્રી થશે ટોટલ, અહીં 30 થયા. આ દિશા જો આપણે વિચારીએ તો 90 ડિગ્રી થશે. માટે જો અહીં આ 30 અને આ જે આપણને મળશે એ પણ 30, તો 60 ડિગ્રી, અને 180 - 60 કરીશું તો 120 ડિગ્રીનો થશે. તો આ જે ખૂણો થયો, આ E1C અને E2C એ 120 ડિગ્રીનો થશે. બીજી એક વાત કે અહીંથી અહીંનું અંતર અને અહીંથી અહીંનું અંતર બંને સેમ છે, 0.1 મીટર જેટલું અહીં અંતર છે. એટલે એનો અર્થ એમ થયો કે બંનેના લીધે જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હશે એ સેમ. એટલે E1C અને E2C બંનેના મૂલ્યો સરખા હશે. તો એ આપણે અહીં લખી દઈએ કે Q1 અને Q2 વિદ્યુત ભારો ને લીધે બિંદુ સી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એને આપણે 1C પણ લખી શકાય, E2C પણ લખી શકીએ, અથવા તો ઇઝ ઇક્વલ ટુ આપણે અહીં E લખી દઈશું. સો ઇઝ ઇક્વલ ટુ K, બંનેના મૂલ્યો તો સરખા જ છે. સો અહીં ઇન્ટુ 10⁻⁻8 આપણે લખી દઈએ, અને ડિવાઇડેડ બાય 0.1 હોલ સ્ક્વેર લખાશે. અહીં બેની વચ્ચેનું ડિસ્ટન્સ 0.1 મીટર જેટલું છે. સો 9 × 10⁹ ઇન્ટુ 10⁻⁻, અહીં 8, અને ડિવાઇડેડ બાય 10⁻². આ 10⁻1, સો -2 થશે. સો અહીં 10⁻1 એટલે 9 ઇન્ટુ 10⁻1, અને આ જો આપણે લખીએ તો 1 રહેશે અહીં, અને આ 10⁻² ઉપર જશે એટલે 10⁻+2, સો 10⁻³ થયા. તો અહીં E ઇઝ ઇક્વલ ટુ આટલા ન્યૂટન, 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ થશે. હવે પરિણામી માટે જો આપણે એના મૂલ્યની વાતો કરીએ, માટે બિંદુ સી પાસે લખીશું. તો સી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે લખીએ તો એને EC નામ આપીએ તો EC ઇઝ ઇક્વલ ટુ √, અહીં E² + E² અને +2E × E અને cos 120 થશે. 120નો ખૂણો છે એટલે.
સો અહીં √2e² અને +2e² અને cos 120, આપણે જાણીએ છીએ cos 120 એટલે cos 90 + 30 કરીએ તો એનો મતલબ 90 + 30 એટલે sin 30 થશે, પણ માઇનસ લેવું પડે બીજા ચરણમાં, અને એટલા માટે cos 120 = -1/2. અહીં લખવું હોય તો લખી શકાય cos 120 ડિગ્રી = cos 90 ડિગ્રી + 30, સો -sin 30 ડિગ્રી, અને sin 30 = 1/2. સો આપણે આ રીતે 1/2 -1/2 લખી શકાય. સો આ અને આ કેન્સલ થયું અહીંયા, એટલે √2e² -e² થશે. સો અહીં √e² રહી જશે, સો e થયું. સો E = 9 × 10⁻³ સો 9 × 10⁻³ Nm/Coulomb. સો EC = અહીં 9 × 10⁻³ Nm/Coulomb, અને એની દિશા તમે જોઈ શકો છો આ તરફ. અહીં આ ECની દિશા થશે એ જમણી તરફની દિશામાં. તો આ રીતે આપણે અહીં બિંદુ A, B અને C પરના જે વિદ્યુત ક્ષેત્ર છે એના મૂલ્ય અને એના દિશા નક્કી કરી શકાય.